સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 5. ધૂળમાં સડસડાટ સાપ ચાલ્યા ગયા પછી રહી ગયેલા મરોડદાર લીસોટા જેવા ખંડાલાના વાંકાચૂકા ઘાટના રસ્તે આનંદની મર્સિડીઝ કાર મધ્યમ ગતિએ પૂના તરફ જઈ રહી હતી. માયા બારીમાંથી રણિયામણી પ્રકૃતિ નિહાળતી હતી. ઠંડી હવામાં ફરફરતા વાળની લટ તેના ગાલ પર અડપલા કરતી રહેતી હતી, છતાં વાળ ઠીકઠાક કરવાની તસદી લેતી ન હતી. આનંદ કારના અરીસામાંથી પડખે બેઠેલી ભાવિ પત્નીના મુખ પર નિરખતો વચ્ચે વચ્ચે ગેલમાં વિસલ વગાડી લેતો હતો. અવારનવાર ખ્યાલમાં ખોવાઈ જતી માયાનું સ્વરૂપ જોયા કરવામાં તેને લિજ્જત આવતી, ક્યારેક કુતૂહલ જાગતું. આટલું બધું એ શું વિચારતી હશે? માયા 2 દિવસ પહેલાં થઈ ગયેલા વેવિશાળની ઘટના વિચારતી હતી. તેને બધું સ્વપ્ન જેવું લાગતું હતું. આનંદ પ્રત્યે પહેલી નજરે ખેંચાઈ ત્યારે કલ્પના ન હતી કે આવી એક આકસ્મિક મુલાકાતમાંથી આટલું બધું સમૃદ્ધ ભવિષ્ય આકાર પામવાનું છે. જોતાવેત ગમી જાય એવો આનંદ અંદર ખાનેથી સાવ જુદો જ નીકળશે એવી આશંકા ઘણા વખત સુધી આળોટ્યા કરતી. પહેલી મુલાકાત પછી થોડા દિવસ લગી તેણે એની નજરે ચડવાનું ટાળ્યું હતું. મનને ટપાર્યું હતું. આમ આવેશમાં તણાઈ નથી જવું, છતાં તેને દૂરથી નિરખ્યા કરવાની લાલચ રોકી શકતી નહીં. જેમ જેમ જોયા કરતી તેમ તેમ તેની નિકટતા પામવાનું દબાણ અંદર ખાનેથી વધ્યા કરતું. મનને વારતી, પણ આત્મા એને વશ થતો નહીં. છેવટે નક્કી કર્યું કે દૂરથી આમ દ્વિધામાં રહેવાને બદલે આનંદનો સહવાસ કેળવી એની કોઈ નબળાઈ, એનો કોઈ દુર્ગુણ પકડી પાડીને આ મોહમાંથી છૂટી જવું ઘણું સારું પડશે. પણ તેની ધારણા ખોટી ઠરી. નિકટતાએ તો માયાને આનંદમય બનાવી દીધી. બીજા યુવાનોની જેમ એણે ક્યારેય પ્રેમમાં પડી ગયાની ચાલુ ચેષ્ટા દેખાડી નહીં. ચાલો ફરવા જઈએ, આજે ફિલ્મ જોવામાં કંપની આપીશ, કે લેક્ચર છૂટ્યા પછી આપણે રોજ મળવાનું રાખીએ તો કેમ? અથવા સન્ડે તમે શું કરો છો? આપણે એકાદ વખત પિકનિક ગોઠવીએ. એવો કોઈ પ્રસ્તાવ પણ મૂક્યો ન હતો. અરે, એણે એમ સુદ્ધા જણાવવા દીધું ન હતું કે પોતે આવા ગર્ભ શ્રીમંત કુટુંબનો એકનો એક વારસદાર છે. ઉલટા એ છાનું રાખવા માટે એકવાર તો એ જૂઠું બોલ્યો હતો, તમે મને પેલી કારમાં જોયો એ કંઈ આપણી નથી, અમેરિકાથી આવેલા ફ્રેન્ડની થોડા દિવસ વાપરવા માંગી છે, બાકી આપણું ગજુ બસમાં સફર કરવા જેટલું જ છે. નિકટતા બાંધ્યા પછી એનો ખુલાસો એ કરેલો. માયા, સામાન્ય રીતે મધ્યમ વર્ગના માણસને શ્રીમંતો માટે એક છાપ પડી ગઈ હોય છે કે આ લોકો શ્રીમંતાઈનો રૂઆબ છાંટીને પ્રેમનું નાટક ભજવી કામ પતી ગયા પછી છટકી જતા હોય છે. આનંદ, તારો આ ખુલાસો અડધો સાચો હશે, માયાએ દલીલ કરેલી. કદાચ શ્રીમંતાઈ છુપાવીને તું મારી પરીક્ષા લેવા માંગતો હોઈશ કે આ છોકરી મને પૈસાદાર માનીને પ્રેમનું નાટક તો નથી ભજવતી ને? શ્રીમંતોને મધ્યમ વર્ગના માણસો માટે ઘણીવાર આવી શંકા ઉપજતી હોય છે. સાચું કહેજે માયા, હું આવા મોટા કુટુંબનો છું એ જાણ્યા પછી તારા મનમાં કેવો પ્રત્યાઘાત જાગ્યો હતો? પહેલાં તો આઘાત લાગ્યો હતો. આપણો સંબંધ આગળ નહીં વધે એવો ભય જાગ્યો હતો. તારા પિતા મારા જેવી સાધારણ ઘરની છોકરીને પુત્રવધુ બનાવવા સંમત નહીં થાય અને હું તને ગુમાવી બેસીશ એવી પીડા અનુભવી હતી. પછી સમજાયું કે મારા નસીબમાં કોઈ અદ્ભુત ચમત્કાર સર્જાઈ રહ્યો છે. એ સિવાય આપણો મેળાપ પ્રેમમાં અને છેવટે પ્રેમ લગ્નમાં પરિણમે એ સંભવ જ લાગતું ન હતું. માયા અત્યારે એ જ વિચારતી હતી. અસંભવ લાગતું સંભવ બની રહ્યું હતું. વિશાળમાં તેના સગા વહાલા તરીકે પોતે જેમને ત્યાં રહેતી હતી એ મામા મામી જ આવ્યા હતા. અમરનાથે તો કહેલું, માયા, તારે જેટલા સ્નેહી સંબંધીને ઇન્વાઇટ કરવા હોય એટલાને બોલાવજે, એ બહાને બંને પરિવાર વચ્ચે પરિચય કેળવાશે. પણ માયાને મામા મામી સિવાય કોઈને બોલાવવાની જરૂર વર્તાઈ ન હતી. તેને ડર હતો કે કોઈક સગા વહાલું આ મહેલ જેવા ઘરનો ઝાકળ જમાડ અને વૈભવ વિલાસ જોઈને આશંકા વ્યક્ત કરશે કે વિશાળ ભલે થયું, બાકી આવા મોટા ઘરનો છોકરો તને પરણે બણે નહીં. મામાએ અમરનાથના ઘરનો દોડધમામ જોઈને બોલી ઉઠ્યા હતા, ભાઈ, તારા જન્મ પછી માં ગાંડી થઈ ગઈ અને બાપનું કમોતે મોત થયું ત્યારે સૌએ તને અભાગણી ગણી હતી. પણ આવું મોટું ઘર અને આવા સારા માણસો તો કોઈ નસીબદાર કન્યાને જ મળે. ખરેખર તે પૂર્વજન્મમાં ભારે પૂર્ણ કર્યા હોવા જોઈએ. આનંદના પિતાએ સગપણ સાદાઈથી કરવું છે એટલે લિમિટેડ મહેમાનોને જ બોલાવવા એમ કહ્યું. તોય ઉદ્યોગપતિઓ, માજી મહારાજા, મોટા સોલિસિટર, જાણીતા નેતા
અને સમાજની બીજી આગેવાન વ્યક્તિઓ મળીને 125 જેટલા મહેમાનો થઈ ગયા હતા. વેવિશાળની ખુશાલીમાં આ બધા તરફથી એટલી મૂલ્યવાન ભેટો મળી કે કોઈ સાધારણ ઘરની કન્યાનો કર્યાવર થઈ જાય. એ જોઈને મામી બોલી ઉઠ્યા, માયા, વેવિશાળમાં આવો ભપકો અને આટલી ભેટો છે તો લગ્નમાં કોણ જાણે શુંનું શું હશે. બેન, મોટા ઘરની વહુ બન્યા પછી આ ગરીબ મામીને યાદ રાખજે અને ક્યારેક 2-4 કડવા વેણ કહેવાઈ ગયા હોય તો ભૂલી જજે. ત્યારે માયાની આંખે આંસુના તોરણ લટકી ગયા હતા. તેને મા યાદ આવી ગયેલી. મેટ્રિકમાં પહોંચી ત્યાં સુધી તો માને ગાનપણની હોસ્પિટલમાં મોકલવા સામે એ જનૂનભેર ઝઝૂમી હતી. એનું ગાનપણ કોઈને હાનિ ન પહોંચાડે એટલા ખાતર રમતગમત કે હરવા ફરવાનું છોડીને સતત તેની સાર સંભાળમાં જ રહેતી. ગાંડપણના તોરમાં ક્યારેક તેના પર વાસણકુસણનો ઘા કરી બેસે તોય પોતે હસીને વેઠી લેતી. ઉંમરલાયક દીકરીને પરણાવી દેવાની સગાવહાલાઓએ વાત છેડી ત્યારે માયાએ સૌને સંભળાવી દીધેલું. ગાંડી માને નિરાધાર છોડીને હું મારું ઘર વસાવવા માંગતી નથી. એને હું જન્મભર સાચવીશ અને જરૂર પડશે તો કુંવારી રહીશ. બસ આ વાક્ય દયાબેનને હૃદય સરસું ઉતરી ગયું અને એમણે મેન્ટલ હોસ્પિટલમાં જવાની જીદ પકડી. મારે સાજા થવું છે. હોસ્પિટલની સારવાર વગર હું ક્યારેય સાજી નહીં થાઉં. તું મને નહીં જવા દે તો ક્યારેક હું મારા પ્રાણ ત્યજી દઈશ. આ ધમકીને વશ થઈને માયા માને મોકલવા સંમત થઈ. પણ ત્યાર પહેલાં 4-5 મેન્ટલ હોસ્પિટલમાં જાતે જઈને જોઈ આવી અને તેમાં સૌથી સારી લાગી એટલે પૂનામાં દાખલ કરી આવી. દયાબહેનને મૂકીને ભારે હૈયે અને ભાંગેલા પગલે તે પાછી ફરતી હતી ત્યારે માએ કહેલા શબ્દો માયાને વેવિશાળના પ્રસંગે તાજા થયા. દીકરી, મારા ગાંડપણે તારામાં એટલું બધું ડાપણ ભરી દીધું છે કે ક્યારેક તું ખોટું પગલું ભરવાની નથી. પણ ગાંડી તોય માં છું ને એટલે અંતરના આશીર્વાદ આપું છું કે આજ સુધી તે વેઠેલા દુઃખના બદલામાં ભગવાન તને સુખના છલોછલ સાગર જેવું સાસરિયું આપે. આંસુભીની આંખે માયાએ વેવિશાળ વખતે નિસાસો નાખ્યો હતો. માં, સાજી સારી હોત તો કદાચ તું આ છલકાતું સુખ જોઈને પાગલ થઈ જાત. એટલે જ તો એણે આનંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. 2-1 દિવસમાં આપણે પૂના આટો મારી આવીએ. સગાઈ થઈ ગયાના ખબર મારે જ બાને આપવા પડશે. તમે આવશો ને? શેના વિચારમાં આટલી બધી તલ્લીન બની ગઈ માયા? આનંદે એક વળાંક પર વિના કારણ હોર્ન મારીને તેને તંદ્રામાંથી જગાડી. ભૂતકાળના વિચાર કરે છે કે ભવિષ્યના? ભૂત ભવિષ્ય બંનેના. માયાએ ઉડતા વાળ પર સ્કાર્ફ બાંધતા સ્વસ્થ થઈ જવું પડ્યું. આનંદના ગોઠણ પર લાગણીભર્યો હાથ મૂક્યો. તેને આમ ભૂલી જઈને વિચારમાં ખોવાઈ જવા બદલ પોતે ખટકો અનુભવ્યો. આટલું બધું એટલી ઝડપે બની રહ્યું છે આનંદ કે ક્યારેક આમ પોતાનામાં પરોવાઈ જવાય છે. અને હું તને પરોવાઈ ગયેલી નિહાળવામાં પરોવાઈ ગયો હતો. તેના હાથ પર પોતાનો પંજો મૂકી દીધો. આપણો માણસ અચાનક ઊંડા વિચારમાં ઉતરી જાય ત્યારે કોઈકવાર ચિંતા જાગે. શેની ચિંતા? માયા ગંભીરપણે પૂછી બેઠી. આપણા એન્ગેજમેન્ટ વખતે આટલા બધા અજાણ્યા માણસો વચ્ચે તું એકલી પડી ગઈ હોય, તને અડવું લાગ્યું હોય, કોઈકે કંઈક સંભળાવ્યું હોય. અરે આનંદ, આટલું બધું સુખ હું પચાવી શકીશ કે નહીં એ સિવાય મારે હવે ચિંતા કરવા જેવું છે શું? માયાએ આનંદના આંગણામાં પોતાની આંગળી પરોવી દીધી. બાકી મને એકલું અજાણ્યું લાગવાનું કોઈ કારણ ન હતું. રીટાબહેને મને એકલી પડવા જ ક્યાં દીધી હતી? આનંદને એનો તો ઉચાટ હતો. રીટાએ જાણે ઘરની કરતા હરતા હોય એમ એ પ્રસંગનો ભાર ઉલટભેર ઉપાડી લીધો હતો. માયા સાથે વારંવાર ગુસપુસ કરતી રહી હતી. રીટાએ જેમ પોતાને ભડકાવી દીધો હતો એવું કંઈક માયાને તો નહીં કહી બેઠી હોય ને. તને રીટા કેવી લાગી માયા? સવાલ પૂછાઈ ગયા પછી આનંદને પોતાને જ બહુ વિચિત્ર લાગ્યું. હજુ અઠવાડિયા અગાઉ ડેડીએ આવો જ સવાલ પોતાને કર્યો હતો એ યાદ આવી ગયું. રીટાબેન મેં ધાર્યા હતા એ કરતાં તદ્દન જુદા જ લાગ્યા. તદ્દન જુદા એટલે? આનંદે દ્રાસ્કા સાથે પૂછ્યું. તે એને કેવા ધાર્યા હતા? વર્ષો સુધી અમેરિકામાં રહીને આવ્યા છે એવો ફાંકો, હું સાધારણ ઘરની છોકરી છું એટલે મને ઉતરતી ગણવાનું વલણ અને મારે કારણે એ તમને પામી શકી નહીં એવી ઈર્ષા, આમાંનું કાંઈ જ મને રીટાબહેનના વર્તનમાં જોવા ન મળ્યું. તેને બદલે મારી સાથે જૂની ઓળખાણ હોય એટલા જલ્દી એ હળી મળી ગયા. જાણે મારી નણંદ, જેઠાણી કે તમારા ઘરની કોઈ મહત્વની વ્યક્તિ હોય તેમે મારી સાથે ને સાથે જ રહ્યા. તમને નવાઈ લાગશે પણ એમણે તો મને એવું કહ્યું કે માયા, બહુ જલ્દી આપણે પરાયા મટીને
પોતાના જેવા થઈ જશું. એટલે તારે મને રીટાબેનને બદલે તુકારે જ બોલાવાનું છે. નવાઈ નહીં. આનંદને આંચકો લાગ્યો હતો. રીટાએ પોતાને જે પડકાર ફેંક્યો હતો એક ક્ષણિક આવેશ હતો એમ આનંદે મન મનાવ્યું હતું. સ્વમાનભંગના પ્રત્યાઘાત રૂપે રીટા બોલી ગઈ હશે કે હું તારા ડેડીને પરણીને આ ઘરમાં આવીશ. એ આવેશ ઓસરી ગયા પછી તેને એની ભૂલ સમજાશે. આવો બેહુદો વિચાર એ છોડી દેશે. પણ માયાની વાત પરથી લાગ્યું કે રીટાએ તેના ઈરાદામાં આગળ વધવા માટે જ વર્તન બદલ્યું હતું. રીટાના વિચારમાં પડી ગયો આનંદ. માયાએ મજાકની ઢબે તેને ઝબકાવ્યો. પછી નિખાલસ હસીને ઉમેર્યું, સાચું કહું તો તમારા વૈભવશાળી ઘરમાં અને સુધરેલી સોસાયટીમાં મારા કરતાં રીટા વધુ બંધ બેસી જાત. આનંદના મુખ પર દુઃખની ઓછી રેખા ઉપસી આવી. અવાજમાં અજાણતા તીખાશ આવી. માયા, રીટા અમારા ઘરમાં આવે એવું મજાકમાં સાંભળવું એ મને પસંદ નથી. પણ માયાએ તેના શબ્દો સાંભળ્યા જ ન હોય તેમે ફરી બહાર નજર ફેલાવીને ઘડીભર આનંદની હાજરી વિસરી ગઈ હતી. અણધારી ગુરી ચડી હોય તેમ ડોક ફેરવ્યા વિના જ તેણે સ્ટીયરિંગ વ્હીલ પર હાથની ઝાપટ મારી. આનંદ, કાર રોકી દે પ્લીઝ. એકાએક શું થયું? આનંદે બ્રેક મારીને ગાડી થંભાવી દેવી પડી. હજુ અડધા કલાક અગાઉ તો આપણે રસ્તામાં રોકાયા હતા. છતાંય માયાએ બારી બહારથી નજર હટાવી નહીં. તેના ચહેરા પર રતાશ છવાતી આનંદે જોઈ, જાણે એ ક્યાંક દૂર ચાલી ગઈ હોય એમ બહારનું દ્રશ્ય જોવામાં એકચિત્ત બની ગઈ હતી. સામે જો આનંદ, પહાડ પરથી પડતા પેલા ઝરણા. પતનને આપણે હંમેશા ધિક્કારીએ છીએ, પણ પાણીના આ પતનમાં કેવું અદ્ભુત સૌંદર્ય દેખાય છે. આનંદ મલક્યો. રસ્તામાં ઠેર ઠેર આવા ઝરણા જોવા મળ્યા હતા. માયાને અત્યારે જ આ ઉમળકો કેમ જાગ્યો? ચાલ આનંદ, બે ઘડી અહીં રોકાઈએ. માયાએ તોરમાં તેનું કાંડું પકડીને ખેંચ્યો. કોફી અને સેન્ડવિચના નાસ્તા સાથે આ સૌંદર્ય પાન કરીએ. ત્યારે એમ કહેને કે પેટમાં ભૂખ ઉપડી અને સૌંદર્ય જોવાની દ્રષ્ટિ ખીલી. આનંદે મજાક ચાલુ રાખી, પણ માયા તો ગંભીર જ રહી. રસ્તાની કિનારી પર એક ઝાડના ટેકે બંને પડખે પડખે ગોઠવાયા. સેન્ડવિચ ખાતા ખાતા, કોફી પીતા પીતા સૌંદર્ય નિહાળવામાં માયાના સમગ્ર દેહમાં ઉન્માદ પ્રસરવા લાગ્યો. ધીમે ધીમે તેણે આનંદ ફરતો એક હાથ વીંટાળ્યો. માયાની આ ચેષ્ટા આનંદને મોહક લાગી તેમ વિચિત્ર પણ લાગી. પ્રણય ચેષ્ટામાં અત્યાર સુધી તે આનંદને અમુક સીમા પર રોકી રાખતી. બસ, હમણાં આટલેથી અટકો, પરણ્યા પછી આગળ વધજો. તેને બદલે આજે એ સામેથી. આનંદે પોતાનો હાથ માયાની પીઠ પરથી આગળ વધાર્યો. સામેથી કોઈ વિરોધ ન થયો. માયાની આંખોમાં ઉન્માદના વાદળ ઘેરાતા ગયા. મોસમનો કેફ ચડતો ગયો તેમ એ આનંદના બાહુપાશમાં વિસાવા લાગી. તેના ગાલ પર આનંદનો ગાલ દબાયો, જાણે એ ધકતો હોય એવી ઉષ્મા આનંદે અનુભવી. વાણી, વર્તન અને વ્યવહારમાં સૌમ્ય લાગતી આ સ્ત્રીમાં કેટલી બધી ઉષ્મા ઉભરાય છે. ધીમે ધીમે આનંદે તેનું મુખ પોતાના તરફ વાળ્યું. તેની કિકીઓમાં પ્રણયનો તલસાટ જોઈને આનંદથી રહેવાયું નહીં. માયાના હોઠ પર તેણે પોતાના હોઠ ચાપી દીધા. દીર્ઘ શ્વાસની એ 2-5 પળોમાં આસપાસનું સર્વસ્વ વિખરાઈ ગયું. આવેશ વધ્યો. આલિંગન ઉત્કટ બન્યું. પ્રત્યેક પળ સજીવ બનતી ગઈ. ત્યાં વરસાદનું જોરદાર ઝાપટું તૂટી પડ્યું. પ્રણયમાં તરબોળ બનેલા બંને ભીંજાયા. માયાના લાલચોળ મુખ પર પડતા પાણીના બુંદ જાણે વરાળ બની જઈને વિખરાઈ ગયા. ચાલ માયા, કારમાં બેસી જઈએ. અલગ થવાની પહેલ આનંદે કરવી પડી. તેને હતું કે આવેશમાં પ્રણય ઘેલી બનેલી માયા હમણાં અફસોસ કરશે. આપણે આવું નહોતું કરવું જોઈતું. તેને બદલે માયાએ આલિંગનમાંથી છૂટવામાં થોડી વાર લગાડી. તંદ્રામાં તરબોળ રહી હોય તેમે બોલી ગઈ, આનંદ, જિંદગીમાં પહેલી જ વાર આવો અનુભવ કર્યો. છતાં કહેતી અટકી ગઈ. ત્યારે આનંદનું કુતૂહલ વધ્યું. છતાં શું માયા? એવો ભાસ થાય છે કે અહીં આ જગ્યાએ અગાઉ આપણે બંને એકમેકમાં સમાઈ ગયા હતા. સામે ઝરણા વહેતા હતા. આસપાસ હરિયાળી છવાઈ હતી. સૂરજ વાદળમાં છુપાયો હતો અને આપણે બંનેએ પહેલીવાર અહીં પ્રેમ કર્યો હતો. કર્યો હતો નહીં માયા, પ્રેમ કરી રહ્યા છીએ. આનંદે સુધારો કર્યો, પણ માયાએ માન્ય ન રાખ્યો. મને સમજવાની કોશિશ કર આનંદ. આ બધું જ પહેલીવાર બન્યું, છતાં અગાઉ અનુભવ્યું હોય એવો આભાસ મને થાય છે. એનો અર્થ શું? હું તને અર્થ સમજાવું, કહેતો આનંદ ભીંજાયેલા કપડા પરથી પાણી ખંખેરતો ઊભો થયો. બાવડું પકડીને માયાને ઊભી કરી. ચાલ, પહેલાં આપણે કારમાં બેસી જઈએ. ત્યાંથી ખસવા ન માંગતી હોય
તેમ યંત્રવત માયા તેની પાછળ પાછળ કારમાં ગોઠવાઈ. છતાં એની આંખો તો પેલા ઝાડ પર જ જડાઈ ગયેલી રહી, જાણે હજુય પોતે આનંદને પ્રેમ કરી રહી હોય અને એ દ્રશ્ય અહીં બેઠા બેઠા જોઈ રહી હોય. 2-4 વખતના તારા આવા આભાસનો અર્થ હવે મને કાંઈક સમજાય છે. આનંદે કાર સ્ટાર્ટ કરીને કહેવા માંડ્યું. કેટલીક વાર કોઈક વ્યક્તિને પોતે જે સ્થળે ગઈ ન હોય, પોતે જે અનુભવ્યું ન હોય તે સ્થળે જાય અથવા એવો અનુભવ કરે ત્યારે મહેસૂસ થાય કે અહીં પોતે અગાઉ આવી ચૂકી છે, આવું પોતે પહેલાં ભોગવી ચૂકી છે. સાંભળીને માયા તેને તાજુબી ભેર નિરખી રહી. આનંદ, કોલેજમાં તે સાયકોલોજી તો લીધું નથી, છતાં? હા માયા, અગાઉ 1-2 વાર તે વિચિત્ર વર્તન કર્યું અને આભાસની વાત ઉચ્ચારી. ત્યાર પછી આનો ખુલાસો મેળવવા હું સાયકોલોજીના 2-3 પુસ્તકો વાંચી ગયો. તેમાંથી એટલું સમજાયું કે આવી ભ્રાંતિ એ મગજની કોઈ ખામી નહીં પણ ખૂબી છે. તારી આ શક્તિને તું વિકસાવે તો કદાચ ભવિષ્યમાં શું બનવાનું છે એ મનની આંખોમાં તું જોવા લાગીશ. માયાએ નિરાંતનો શ્વાસ લીધો. આનંદ પોતાને સમજવા માટે કેટલી બધી સમજદારી દાખવે છે. બીજો કોઈ હોત તો કદાચ એણે આને ભાવિ ગાંડપણની નિશાની ગણી કાઢી હોત. છલકાતી લાગણીએ માયાને આનંદની નજીક સરકાવી. તેના વિખરાયેલા વાળમાં આંગળી પરોવીને તેને વહાલ વરસાવ્યો. આનંદે મેન્ટલ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર કાર થંભાવી. અગાઉ એકવાર તે માયા સાથે અહીં આવ્યો હતો ખરો, પણ ત્યારે માયાની માતાને મળવાનું બન્યું ન હતું. સુપર સાહેબે કહેલું, આજે પેશન્ટ ઉગ્ર મિજાજમાં છે, અજાણ્યાને જોઈને બહુ વિફરશે, એટલે માયા એકલી જ માને મળી આવેલી. ગમે એવા ઉગ્ર મિજાજમાં પણ દયાબેન દીકરીને જોતા ડાહ્યા થઈ જતા. મુલાકાતની પરવાનગી લેવાની વિધિમાં 20 મિનિટ વીતી ગઈ. અંદર જતા પહેલા આનંદે સિગરેટ પી નાખવાની તલબ સંતોષવા 555નું પાકીટ કાઢ્યું. સુપર સાહેબને વિવેક ખાતર સિગરેટ ધરી. એમણે પ્રેમથી ઓફર સ્વીકારી એટલે ધુમાડા કાઢતા કાઢતા બંનેએ પરિચય વધાર્યો. ડૉક્ટર દેવદત્તના નામનો ઉલ્લેખ થતાં જ સુપર ડૉક્ટરે મહેમાનને પૂરતું મહત્વ આપ્યું. તમે અહીંયા સુધી આવ્યા છો તો ચાલો અમારી હોસ્પિટલ દેખાડો. આપણા લોકો હજુ એવા બ્રહ્મા છે કે ગાંડાને રાખવામાં આવે એને પાગલખાનું જ કહેવાય. હકીકતમાં અહીં દરેક પેશન્ટને એની માનસિક બીમારીના લક્ષણ પ્રમાણે સારવાર અપાતી હોય છે. તમે જાતે નિરીક્ષણ કરશો એટલે સારી રીતે સમજાશે. આનંદ અને માયા સુપર ડૉક્ટર સાથે જુદા જુદા વોર્ડમાં ફર્યા. કેટલાક દર્દીઓ તો એવા લાગ્યા કે બિચારાને વિના કારણ એમના સગાવાલાએ અહીં ધકેલી દીધા હોય. ઠાવકાઈથી વાતચીત કરે, પૂછીએ તો એના બુદ્ધિયુક્ત જવાબ આપે. પણ ડૉક્ટરે સમજાવ્યું, કોઈ પાગલ માણસ 24 કલાક ઉગ્ર નથી રહેતો. એના મગજ પર અમુક સમયે કોઈ ચોક્કસ કારણસર ગાંડપણનો હુમલો થાય છે. ત્યારે તમને એની દયા આવે અને બેહુદું વર્તન માટે ક્રોધ પણ જાગે. સુપર સાહેબે તેમને ખતરનાક દર્દીઓના વોર્ડમાં ફેરવ્યા ત્યારે આનંદે એવો જ પ્રત્યાઘાત અનુભવ્યો. કેટલાક પાગલની આંખોમાં તેને હિંસક ખુન્નસ દેખાયું, જાણે છૂટા મૂક્યા હોય તો તમારી ગળચી દાબી દીધા વિના ન રહે. કોઈના અટ્ટહાસ્યમાં ભયાનક વિકરાળતા દેખાઈ. બેડોળ દેખાતા એક પાગલે તો માયાને જોઈને બીભત્સ ચેનચાળા કર્યા. ત્યારે આનંદે પગથી માથા સુધી ઝાડ અનુભવી હતી, પણ માયાના ચહેરા પર એકે વાર અણગમો કે અસ્વસ્થતા જોવા મળ્યા નહીં. પોતાનો માણસ આવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે એના તરફ આપોઆપ મનમાં સહાનુભૂતિ જાગતી હોય છે. વોર્ડની વિઝિટ પૂરી થઈ ગઈ અને સુપર સાહેબ અલગ પડ્યા એટલે તેના મનનો પડઘો આનંદને સાંભળવા મળ્યો. આ દરેકે દરેકની ભીતર કોઈ કથની રહેલી હશે. એના મૂળ ખોદીએ તો જાણવા મળે કે માનવીના ગાંડપણ માટે તે એકલો પોતે જવાબદાર નથી હોતો. આસપાસના માણસો તેમાં નિમિત્ત બનતા હોય છે. પણ વારસાગત ગાંડપણનું શું? આનંદ એમ પૂછવા જતો હતો, પણ તરત સાવધ બની ગયો. એ સવાલ માયાને જ લાગુ પડતો હતો. મુલાકાત ખંડમાં દાખલ થતા હતા ત્યાં જ માયાના રોમ રોમમાં ચેતનની ધ્રુજારી પ્રસરી રહી હોય તેમ એ અંદર જવા ધસી. બા, હું આ એ શબ્દો સાથે જ દયાબહેનના અવાજમાં દર્દભરી લાગણી ઉછળી પડી. આસપાસનું કંઈ જ ભાન ન રહ્યું હોય તેમ એમણે પુત્રીને છાતી સરસી ચાપી દીધી. વિરહમાં ઝૂરતા માતા પુત્રીનું એ મિલન દૂરથી નિહાળતા આનંદના ચિત્તમાં હર્ષ સાથે હમદર્દીનું સંવેદન જાગી ગયું. વાછરડા પર ગાય હેત વરસાવે તેમ મા એની પુત્રી પર વહાલ વરસાવી રહી હતી. 5-7 મિનિટ એ જાણ ન રહી કે માયા સાથે બીજું કોઈક આવ્યું છે. બા, મારી સાથે કોણ આવ્યું છે જો? કહીને માયા થોડી આગી ખસી. આનંદની નજર દયાબહેન પર સ્થિર થઈ ગઈ.
તેણે ધાર્યા કરતાં સાવ જુદા જ દેખાયા. નિસ્તેજ ચહેરો, ઊંડી ઉતરી ગયેલી આંખો, બેસી ગયેલા ગાલ અને દયાજનક દેખાવને બદલે એક જાજરમાન સ્વરૂપવતી સ્ત્રી દેખાઈ. ઉંમરને કારણે વાળ થોડા ધોળા થઈ ગયેલા. એ સિવાય ચહેરાની ત્વચામાં તેમજ આંખમાં ચમક અને હોઠ પર મલપતું સ્મિત માતૃત્વ છલકાવતી સ્ત્રીમાં આનંદને માતા દેખાઈ. હળવા પ્રવાહમાં ખેંચાતો હોય તેમ ધીમા ડગલે આગળ વધ્યો. તેને નિરખીને દયાબહેનનો હરખ ઘૂંટાતો ગયો. આંખો ઠારે એવો જમાઈ છે. નજીક પહોંચીને આનંદ લાગણીના ભારથી એમની સમક્ષ ઝૂક્યો ત્યારે દયાબહેન ગળગળા થઈ ગયા. સંસ્કાર છાના ન રહે કહીને એણે આનંદના ખભા પર હાથ મૂક્યો. પછી કપાળે બંને હાથના ટાચકા ફોડીને દુખણા લીધા. મારી એકની એક દીકરીનો વર પહેલીવાર મળવા આવ્યો છે, પણ હું એની કોઈ આગતા સ્વાગતા કરી શકતી નથી, કહેતા એમણે સારલાના છેડે વાળેલી ગાંઠ છોડી રોકડો રૂપિયો અને પાવલી તેના હાથમાં મૂક્યા. મોં જોયાના શુકરનો આ ₹1 તમારા જેવા ધનવાન માટે તો આ મામૂલી નહીં. દયાબેન આગળ બોલે એ પહેલાં જ આનંદે ₹1 વાળો હાથ માથા સુધી ઊંચો કરી ભાવ વિભોર રણકા સાથે કહ્યું, બા, આ ₹1 તો હું જતન કરીને જાળવી રાખીશ. મારા માટે એની કિંમત ખજાના કરતાંય વિશેષ છે. દયાબહેનની આંખે જળજળિયા આવી ગયા. બરાબર મેં ધાર્યો હતો એવો જ જમાઈ નીકળ્યો. માયા, તારા મામાનો 2 દિવસ પહેલાં વિગતવાર કાગળ મળ્યો. તેમાં તારા નસીબના વખાણ કરતાં થાકતા ન હતા. લખ્યું છે કે 7 જન્મના પુણ્ય ભેગા થાય એને આવું સાસરું મળે. આનંદને થયું પોતાની હાજરીમાં મા દીકરી વચ્ચે બીજી વાત નહીં થાય, એટલે સંકેતમાં માયાને સમજાવ્યું કે સિગરેટ પીવાની ઈચ્છા જાગી છે. બા, તમે બંને દિલ ખોલીને વાતો કરો, ત્યાં સુધી હું અહીંના ડૉક્ટરને મળી આવું. બહાર આવી સિગરેટ ફૂંકતા ફૂંકતા એ વિચારે ચડી ગયો. ગાંડપણની કોઈ નિશાની જણાતી નથી. માયા કહેતી હતી કે ઉગ્ર મિજાજમાં આવી જાય ત્યારે બેફામ બોલી નાખે છે. શું એમણે જિંદગીભર અહીં પુરાઈ રહેવું પડશે? કોણ એમની સંભાળ રાખે? માયા તો હવે પોતાને ઘેર જવાની. માયાની બાને કેમ સાથે ન રાખી શકાય? ડેડી વાંધો નહીં લે, સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, પણ એ પહેલાં માયાનો વિચાર જાણી લેવો જોઈએ. પાછા ફરતા રસ્તામાં આની ચર્ચા કરીશ. સિગરેટ પીવાઈ ગઈ એટલે આનંદ પાછો ફર્યો ત્યારે દયાબહેન દીકરીને પૂછી રહ્યા હતા, તારા મામાએ કાગળમાં એ નથી લખ્યું કે તારા વર સિવાય ઘરમાં બીજું કોણ છે? તારી સાસુ કેવી છે? નણંદ છે કે નહીં? દેરિયા જેઠિયા કેટલા છે? તેમનો ઉત્સાહ જોઈ માયાને જવાબ આપવામાં થોડી વાર લાગી. બા, ઘરમાં પિતા પુત્ર 2 જ છે. મારા સાસુ દીકરાને જન્મ આપીને જ ગુજરી ગયા હતા. માયાના શબ્દે શબ્દે એમના કપાળની નસ ફૂલવા લાગી હતી. આંખોમાં ટાઢકને બદલે અંગારા ઉપસવા લાગ્યા હતા. દ્રષ્ટિ ધારદાર બની ગઈ હતી. માયા, તું શું વાત કરે છે? જાણે બોમ્બ ફોડ્યો હોય એટલા જોરથી એ બરાડી ઉઠ્યા. ઘરમાં વિદુર સસરા જ છે? તું એકલી એમની સાથે રહેવાની? બા, સાંભળ તો ખરી. આનંદના પિતા દેવ જેવા. મારે કાંઈ સાંભળવું નથી. દયાબેન મમણા જોરથી બરાડી ઉઠ્યા. 1 જ વર્ષના ઘરભંગ પછી વિદુર રહેલા દેવનોય ભરોસો ન કરાય દીકરી. ત્યારે એ તો પુરુષ છે, પૈસા પાત્ર છે. કોને ખબર ક્યારે કુદ્રષ્ટિ જાગે? બા, માયાએ સમજાવટને બદલે સામો રોષ ઉછાળ્યો. તું શું બોલે છે? એનું ભાન છે? આનંદના પિતા કેટલા પવિત્ર! પવિત્ર! દયાબહેને દાંત ભીસ્યા. એમ તો તારા દાદા માટે બધા એવું જ બોલતા હતા, પણ હું વિધવા થઈ કે એમની દાનત બગડી. મને વશ કરવા એમણે કેટલા કિમિયા અજમાવ્યા, છતાં તાબે ન થઈ એટલે મારા પર કેવી વિતાડી. મને ગાંડી બનાવીને જ રહ્યા. માયા, તું ભરમાઈ નહીં જતી. વિદુર સસરા સાથે એક દિવસ પણ રહેતી નહીં. પરણીને તરત જ જુદી થઈ જજે. બા, એ નહીં બને. માયાએ પડકાર ફેંક્યો. નહીં બને? દયાબહેન આવેશમાં તાડુક્યા. એમનો ક્રોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય એમ એ ધ્રુજતા હતા. શબ્દો ન સૂઝ્યા ત્યારે હાથ ઉગામીને માયાને જોરદાર તમાચો ઝીકી દીધો. તો ચાલી જા અહીંથી. ફરી ક્યારે મને તારું મોઢું દેખાડીશ નહીં. સસરાના ત્રાસથી ગાંડી બનીને મારી જેમ અહીં આવવાનું થાય તોય મારે તારું મોં જોવું નથી. કહેતા જનુને ભરાયેલા જનાવરની જેમ દયાબહેન બૂમો પાડતા પોતાના વોર્ડ તરફ ધસી ગયા. માયા તેમની પાછળ જવા માંગતી હતી, પણ આનંદે તેનું કાંડું પકડી લીધું. આંખના સંકેતથી સમજાવ્યું, અત્યારે એમને બતાવવા જેવું નથી. માયાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. પાગલમાને કેમ સમજાવી કે પોતાના અનુભવની ફૂટપટ્ટીથી દરેક વિધુર પુરુષને ન મપાય.
બચપણથી પિતા ગુમાવી બેઠેલી હું સસરામાં બાપનું વાત્સલ્ય પામીશ. દયાબહેનના દેકારાથી દોડી આવેલા હોસ્પિટલના 4-5 માણસોની પૂછપરછને આનંદે સિફતથી ટાળી દીધી અને માયાનો હાથ પકડી ધીમા પગલે પાછો ફરી ગયો. માયાના કાનમાં હજુય માના શબ્દો શોર મચાવતા હતા, ફરી ક્યારે મને તારું મોં દેખાડતી નહીં. જ્યારે આનંદના મનમાં ત્યાર પછીનું વાક્ય પડઘા પાડતું હતું, સસરાના ત્રાસથી ગાંડી બનીને મારી જેમ અહીં આવવાનું થાય તોય મારે તારું મોં જોવું નથી.